જીવનમાં વાસના સાથે ગ્રહસ્થાશ્રમ હોય અને ઉપાસનાની સાથે ગ્રહસ્થાશ્રમ હોય તો તફાવત એટલો જ પડે છે. વાસના હોય ત્યાં સંતાનો અસુરી યોનિના જન્મે છે અને ઉપાસના હોય ત્યાં સંતાન હંમેશના માટે દેવ તત્વ જન્મે છે. દ્વિતીય અને કશ્યપ પણ ઋષિ હતા, પણ સંધ્યાના સમયે એના મનમાં કામ પ્રવેશ કર્યો અને વાસના સાથે એમણે સંતાનની પ્રજોત્પત્તિ કરી તો બે રાક્ષસો જન્મ્યા. અને આ દેવહૂતિ અને કરદમ બે ઋષિ હતા, પણ ઉપાસના સાથે પ્રભુના ભજન સાથે એણે સંસારને ચલાવ્યો તો એના ઘરે પરમાત્મા પ્રગટ્યા છે. વાસના હોય ત્યાં રાક્ષસ આવે છે અને ઉપાસના હોય ત્યાં પ્રભુ પોતે પ્રગટે છે. માટે આ સંસારના મોટા મોટા ઋષિઓ પણ ગ્રહસ્થી હતા, એમાં ચિંતા કરવાની જરૂર નથી. કબીર મહારાજ પણ ગ્રહસ્થી હતા. ઘરમાં રહીને પણ ઘર જો આપણને ન વળગે તો, નહીં તો ઘર મૂકીને બહાર જવાથી કંઈ થાય નહીં હો. ઘણા લોકોને ઘરમાં રહીને ઘર છૂટી જાય, ઘણા લોકો જંગલમાં જાય તો ઘર ન છૂટે. ઘર છોડ કે બન મેં બાસ કિયો, મન બાસના કો ત્યાગ કિયો હી નહીં. માણસ જે વસ્તુને છોડે એને પણ ભૂલી જવો જોઈએ, પણ આપણે જેને છોડ્યું એને કોઈ ભૂલતા જ નથી. હવે નાનો એવો ખાલી ઓલો તમાકુનો માવો ખાલી મૂકી દઈએ, એ છોડી દઈએ તો આખા ગામને કહેતા આપણે માવા છોડી દીધા ને, આપણે માવા છોડી દીધા ને. હે, માવા છૂટે ખાલી કેવા પૂરતા છૂટ્યા છે, સમાજને બતાવવા માટે છૂટ્યા છે, હજી મનમાંથી નથી છૂટ્યા. રાજા ભરતુહરી બધું મૂકીને ગયા સ્મશાનમાં જઈને એટલો વૈરાગ, એટલો એનો ભાવ કે કોઈ માણસનું મૃત્યુ થાય ત્યારે ખીચડી ખાવી, ત્યારે પાણી પીવું. અને 3 મહિનાના સમય પછી જ્યારે ભગવાન શિવ અને ભવાની આવ્યા એક ભિક્ષુક બનીને, યાચક બનીને, અમને બહુ ભૂખ લાગી છે તો મૂકીને અહીંયા આવ્યો છું. પછી ભગવાને ભવાની કીધું, જો ભવાની આ બીમારી છે, મૂકીને આવ્યો પણ હજી ભૂલ્યો નથી. આ સંસારમાં માણસ મૂકી દે છે પણ ભૂલતો નથી. માટે માણસ ગ્રહસ્થાશ્રમ બનીને પણ ગ્રહસ્થાશ્રમને જીવનમાં ન લાવે. ઘરમાં રહીને પણ એ મન ઘરમાં ન આવે તો થાય. કબીરજી મહારાજ ગ્રહસ્થી હતા, ઘરના બધા જ લોકો એને અનુકૂળ જીવન જીવતા હતા. એકવાર એક ભણેલો ગણેલો માણસ એને સાંભળ્યું કે કબીરજી મહારાજ તો ઘરમાં અવાજ કર્યો, સાંભળ્યું એ જરા તાર તૂટી ગયો છે, દીવો આપી જાજો ને. સૂત્ર કાઢતા હતા. પત્ની બરાબર બપોરના 12:30 વાગે ફળિયામાં વાસણ માંગતા હતા. એ હાથ ધોઈ રસોડામાં જઈ અને એક દીવો પ્રગટાવી ત્યાં આપી અને જતા રહ્યા. કબીરે કહ્યું, હું એટલે ભગવાનને ભજી શકું છું. ઓલો ભણેલો માણસ કહે છે, આમાં મને સમજાણું નહીં કાંઈ. કબીરે બહુ સુંદર વાતથી સમજાવ્યા કે સાંભળો, અત્યારે કેટલા વાગ્યા છે? 12. સૂર્ય ક્યાં હોય? માથા ઉપર. અત્યારે અંધારું છે? ના. મારો દોરો તૂટ્યો છે? ના. તોય મેં મારા પત્નીને એમ કહ્યું કે તાર તૂટી ગયો છે, જરા દીવો આપી જાજો ને. તો મારા પત્ની મૂંગા મોઢે મને ઘરમાંથી દીવો લઈ આવી, પોતાનું કામ પડતું મૂકીને મને દીવો આપી ગયા, ચૂપચાપ વયા ગયા છે. મારા પરિવારના લોકો મને અનુકૂળ છે એટલે હું ઘરમાં રહીને પણ ભગવાનને ભજી શકું છું. આ જગ્યાએ બીજી જો કરકશા હોત તો બોલી હોત કે મારો બાપ માથા ઉપર આવ્યો, ભગવાને કપાળમાં 2 નથી દીધી, પણ મારી પત્ની મને અનુકૂળ છે એટલે હું ભગવાનને ઘરમાં રહીને ભજી શકું છું. સંસાર આ ગ્રહસ્થાશ્રમ બંધન નથી, ષડ રિપુઓને જીતવા માટેનો કિલ્લો છે. આ મોટા મોટા ઋષિઓ પણ ગ્રહસ્થી હતા અને એ માટે થઈ અને બ્રહ્માજીએ જ્યારે સમજાવ્યા ત્યારે પ્રિયવ્રત મહારાજ એમને લગ્ન કરવા તૈયાર થયા. એમણે વિશ્વકર્માની દીકરી બરહસ્મતી સાથે લગ્ન કર્યા. 10 સંતાનો થયા. એમાંથી 3 દીકરાઓ વિરક્ત બન્યા, 7 દીકરાઓ એક દ્વીપના રાજ્યને પામ્યા છે. એમાં જમ્બુ દ્વીપના રાજા જે અગ્નિદ્ર થયા
એમને ત્યાં પૂર્વચિતી નામની અપ્સરાથી નાભી નામનો દીકરો થયો. એમણે મેરુની દીકરી મેરુદેવી સાથે લગ્ન કર્યા અને એમણે યજ્ઞ દ્વારા યજન કર્યું અને એ યજ્ઞના યજન દ્વારા એમને ત્યાં જે દીકરો થયો એ સ્વયં ઋષભદેવજી મહારાજ પ્રગટ થયા છે. બોલીએ ઋષભદેવજી મહારાજ કી. ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. ઋષભદેવજી મહારાજ આમ તો જોવા જઈએ તો નિવૃત્તિનો માર્ગ બતાવવા માટે, નિવૃત્તિના કાળમાં માણસે શું કરવું જોઈએ, સૌથી મોટી વાત તો બતાવવા એવા છે કે ઋષભદેવજી મહારાજ મસ્તીથી જીવે, મજબૂરીથી નહીં. એ મસ્તીથી જીવે. ઘણી વખત લોકો એક સૂત્ર આપ્યું છે, જીવન જીવવું છે, તમારે જીવન જીવવું છે તો મન ભરીને જીવો, મનમાં ભરીને નહીં. અત્યારે લોકો મનમાં ભરી રાખે છે કે મારું આમ કરી દીધું, મને આમ ન કર્યું, મારું આમ કેમ થવા દીધું. આવું ઘણું બધો કચરો ભરીને જીવો છો એટલે મજા નથી આવતી. ભાવેશભાઈ, આ દુનિયામાં લોકો એમ કહેતા હોય છે કે આ માણસ મને દુઃખી કરી ગયો, આ માણસ મને બહુ સુખ આપ્યું હો. તો આનો અર્થ એ થયો કે આપણે ઓલા ચાવીવાળા રમકડા છીએ. કોઈકને મજા આવે, ચાવી ભરે ને રમે અને પછી પાછા નાખી દે. આ દુનિયામાં તમને કોઈ દુઃખી પણ નથી કરી શકે એમ, આ સંસારમાં તમને કોઈ સુખી પણ નથી કરી શકે એમ. તમારી જાતે જ તમે દુઃખી થાઓ છો ને તમારી જાતે જ તમે સુખી થઈ શકો છો. પણ આ તો દુનિયા એમ સમજે છે કે પેલો માણસ મને દુઃખી કરી ગયો. ચાવી ભરેલા રમકડા થવું જ નહીં કોઈ દિવસ. જે દિવસે તમે ચાવી ભરેલા રમકડા બન્યા તે દિવસે દુનિયા મજા લેશે, યાદ રાખજો. ખબર પડી જશે કે આને, અને દુનિયાનો નિયમ જ છે, તમને અહીંયા ગુમડું થાય અને તમે એમ કહો ને કે મને અહીં દુખે છે એટલે દબાઈ કે અહીં દુખે છે. જ્યાં દુખતું હશે ત્યાં દબાઈને પૂછશે અહીં દુખે છે. આ દુનિયાનો નિયમ છે તમારી દુખતી રજગ ઉપર હાથ મૂકવાનો. એટલા માટે આ સંસારમાં મજબૂરીથી નહીં, મસ્તીથી જીવવું. જ્યાં પણ તમે જાવરિયા છો તમે તમારું જીવન એવા માર્ગ ઉપર ચલાવો. આ સંસારની કોઈની ડર રાખ્યા વગર, કોઈની પરવા કર્યા વગર. પણ એક નિયમ રાખો હો કે મારો પગ હંમેશા વિચારીને પડવો જોઈએ. નથી બીક કોઈની મને આ જગતમાં, ફક્ત એક મારા પ્રભુથી ડરું છું. ભગવાન સિવાય મને કોઈનો ડર નથી આ સંસારમાં. અને મેં તો હંમેશા કહ્યું છે કે જગતને રાજી કરવાના પ્રયત્ન છોડી દેજો. રાજી કરવા છે તો જગદીશ્વરને રાજી કરો. ઠાકોરજી રાજી થાય એટલે દુનિયા આખી રાજી તમારા ઉપર થશે. એ કેવળ પ્રભુને રાજી કરો, ઈશ્વરને રાજી કરો. તમે જુઓ, સંતો પોતાનું જીવન જીવે. જુવારના રાડાની ઝૂંપડી બનાવી હોય તો આનંદ હોય, અને આપણે એટલા મોટા મોટા બંગલા હોય તો આનંદ ન હોય. જો આનંદ સંત ફકીર કરે वो आनंद नाही अमीरी में. કેમ તો કહે છે સુખ દુઃખ में समता धान રહે. સુખ હોય કે દુઃખ હોય બધામાં એક જ સ્વભાવ, એક જ ભાવ. એને બીજી કોઈ ભાવના જ નથી. એટલે સાધુ સુખી રહી શકે છે. જો આનંદ સંત फकीर करे वैसो आनंद नाही अमीरी में. जो आनंद संत फकीर करे वैसो आनंद नाही अमीरी में. सुख दुख में समता
संता साथ रहे, कुछ खौफ नहीं जागीरी में जो, आनंद संत फकीर करे. તો ઋષભદેવજી મહારાજ માણસને મજબૂરીથી નહીં મસ્તીથી કેમ જીવવું એનો ઉપદેશ માટે આવ્યા છે. ઇન્દ્રની દીકરી જયંતી સાથે લગ્ન થયા. કેમ? ઇન્દ્રએ એના વિસ્તારમાં એના ક્ષેત્રમાં વરસાદ ન વરસવા દીધો. ત્યારે ઋષભદેવજી મહારાજે પોતાના તપોબળને લઈ અને વૃષ્ટિ કરી, અને એ વૃષ્ટિને લઈ અને આજે એકદમ વરસ સારું થયું. એટલે ઇન્દ્રને થયું કે બરાબર છે, આ મૂર્તિઓ એની સાથે દીકરી પ્રણાવી. ઋષભદેવજી મહારાજને 100 દીકરાઓ થયા છે, 100 સંતાન થયા. પણ બહુ મહત્વની વાત છે કે પિતા વારસામાં શું આપીને જાય છે, પોતાના સંતાનોને શું વારસામાં આપવું, એની બહુ અગત્યની કથા અહીંયા આપી છે. આપણે તો વારસામાં એક જ ઈચ્છા હોય, દીકરાને બહુ બધા પૈસા દઈને જવા છે, ઉપાધિ નહીં ને. આ દુનિયાનો તમે નિયમ જોયો છે, ક્રમ જોયો છે? બાપ એમ ઈચ્છતો હોય કે મારે દીકરાને એટલા બધા પૈસા દઈને દાવા છે કે એને ઉપાધિ નહીં. આપણે જે પૈસા દઈને જઈએ તો દીકરો પાછો એના સંતાનો માટે પૈસા ભેગા કરવા હાટુ રડતો હોય. આ દુનિયામાં પોતાના માટે કોઈ કંઈ કરતું જ નથી, બીજા માટે કંઈક કરવું છે. છેલ્લે અંતે મૃત્યુના સમય પછી પછતાવો થાય છે કે મેં બધા માટે કંઈક કર્યું, મેં મારા માટે કંઈ ન કર્યું. આખી દુનિયા માટે મેં મારા છોકરા માટે કમાયો, મારી પત્ની માટે આમ કર્યું, મેં મારા પરિવાર માટે આમ કર્યું, મકાન બનાવવા આમ કર્યું, બંગલો બનાવવા આમ કર્યું, તેમ કર્યું, પણ હું મારા માટે કંઈ ન કરી શક્યો. આ અંત સમયે થાય છે, જ્યારે હાથ પગ ચાલતા બંધ થઈ જાય છે. એટલા માટે વાલા ભક્તો, આ સંસારમાં બધા માટે બધું કરજો, પણ તમારા માટે કંઈ કરવાનું ભૂલાઈ ન જાય એની પણ યાદ રાખજો. તમારા પોતા માટે પણ કંઈ કરીને જાજો. આ સંસારમાં ક્યારે તમને સંસારના લોકો ક્યારે છોડી દેશે એનો ભરોસો નહીં. તો ઋષભદેવજી મહારાજ જ્યારે પોતાના દાંપત્ય જીવનમાંથી નિવૃત્તિના માર્ગ ઉપર નીકળ્યા છે, એક એવી પરાકાષ્ઠાએ પહોંચેલા સંત, પણ નીકળતા પેલા પોતાના સંતાનોને વારસામાં શું આપ્યું, ભાગવતજીમાં બહુ સુંદર શ્લોક લખ્યો છે. મહત સેવામ દ્વાર માહુર વિમુક્તે તમોદ્વારમ યોષિતામ સંગી સંગમ. મહાંતસ્તે સમચિત્તા પ્રશાંત વિમન્યવઃ સુરદ સાધવો. બહુ સુંદર વાત અહીંયા ઋષભદેવજી મહારાજે કરી કે હે સંતાનો, આ સંસારમાં તમને વારસમાં ઘણું આપું છું, પણ એક વાત યાદ રાખજો, કેમ કે મહાપુરુષોની સેવા એ જ મુક્તિનું દ્વાર ખોલી દે છે. મહાપુરુષોના ચરણની સેવા કરજો, એ તમારા સેવામાંથી લઈ અને તમારા મુક્તિનું દ્વાર ખોલશે. અને કુસંગ જો થયો, કુસંગીનો સંગ થશે ને, તો નરકનું દ્વાર ખોલી દેશે. માટે મહાપુરુષોની સેવા કરજો. પ્રશ્ન કર્યો, મહાપુરુષ કોને કહેવાય? આ સંસારમાં મહાપુરુષ કોણ? તો એની પણ વ્યાખ્યા અહીંયા બતાવી છે કે જે સમાન ચિત્ત હોય, બીજું જેનો સ્વભાવ શાંત હોય, ત્રીજું જે ક્રોધહીન હોય, સર્વનો હિત ચિંતક હોય અને સદાચાર સંપન્ન હોય. આ ગુણધર્મો જે માણસમાં હોય એને મહાપુરુષ તરીકે ઓળખવામાં આવ્યો છે ભાગવતમાં. પુનઃ યાદ રાખજો, જેનું સમાન ચિત્ત હોય. 4 વ્હીલ ગાડી લઈને આવે એટલે એના માટેની ભાવના બદલી જાય, અને હાલીને આવે એટલે એના માટેની ભાવના બદલી જાય, એ મહાપુરુષ નથી. ગિરનારની ગોદમાં યાદ કરવા પડે બ્રહ્મલીન કાશ્મીરી બાપુને, કે એના આશ્રમનો નિયમ કે ગમે તેવડો તવંગર માણસ આવે, જાતે ગોદડું લઈને સુઈ જવાનું, જાતે પાછું મૂકી દેવાનું. ગમે તેટલો મોટો દાનવીર કેમ નથી, એને મહાપુરુષ કહી શકાય. કે જેનું સમાન ચિત્ત હોય, બીજું શાંત હોય, ક્રોધહીન હોય, ક્રોધ ન કરતા હોય. અમુકનો પારો હંમેશા ઉપર જ હોય, એને અડ્યો જ ન થાય, એની બાજુમાં નીકળ્યું ન થાય. જઈ જોઈ તે ધગતો જ હોય,
ગામના ચોરે બેઠો ને આપણે કહીએ ને, કેમ છો, બેઠા છો ને? અરે તું કહેતો હોય તો ઊભો થઈ જાવ. અરે દેતવા, તારે ઊભું નથી થવું, બેઠો રહેતું. જાણે આપણે એના વડવાના મોરલા માર્યા હોય. એને બોલાવ્યો જ ન થાય. એક બાપા બરાબર એના દીકરાની આંગળી પકડીને ગામમાં નીકળ્યા. તે ગામમાં એક ભાઈ આમાં મળ્યા ને કીધું, બાપા તમારો દીકરો? ના ના, તમે લેતા જાઓ, તમારો છે. અરે પૂછું છું તને ભાઈ, આ તમારો દીકરો છે? પૂછવું જ ન થાય. સતત આમ આમ ધગતા જ હોય. પણ અકારણ કરેલો ક્રોધ મનુષ્યના જીવનમાં ગમે ત્યારે આપત્તિઓને લાવે છે, યાદ રાખજો. ગમે ત્યારે તમે ક્રોધ કરશો ત્યારે તમારું પુણ્ય ક્ષીણ થઈ જશે. તમારા ચિત્તને શાંતિ નહીં લેવા દે, અશાંતિ ઊભી કરી દેશે. માટે જેના જીવનમાં ક્રોધહીન છે એ મહાપુરુષ છે. સૌથી મોટો ગુણધર્મ બતાવ્યો, સર્વનો હિત ચિંતક હોવો જોઈએ. સાધુ મહાપુરુષ સર્વનો હિત ચિંતક હોવો જોઈએ. જગ કારણ તારણ દેહ ધરે, સત સેવા કરે જગ પાપ હરે. जिज्ञासु के घट में ज्ञान भरे, सतवाणी सदा मुख से उचरे. सड़रिपु को बस कर रंग में रमे, और रेवे सदा सुरवीरी में जो. आनंद संत ફકીર કરે. સૌથી મોટી વાત કરી, સતની વાણીને ઉચ્ચારે છે. ગમે તેટલું પોતાનું નુકસાન થઈ જાય તો અસત્યને ન ઉચ્ચારે, સાધુ છે. સર્વનો હિત ચિંતક હોય. અને છેલ્લો ગુણધર્મ બતાવ્યો, સદાચાર સંપન્ન હોય, સદાચારથી ભરેલો હોય. જેનું આચરણ જોઈને આપણું જીવન ધન્ય બનાવી દે એવું આચરણ હોય. બહારનો દેખાવ પણ અલગ હોય અને ભીતરનો દેખાવ અલગ હોય. ત્યાંથી સાવધાન રહેજો. ત્યાં તમારે સાવધાન થઈ જાવ. માટે ઋષભદેવજી મહારાજ પોતાના સંતાનોને બતાવ્યું કે નિવૃત્તિના માર્ગમાં હું જાઉં, પણ એના પહેલા તમને માર્ગ બતાવતો જાઉં કે મહાપુરુષોના ચરણારવિંદની સેવા કરજો. 100 પુત્રો થયા, એમાંથી 81 પુત્રો કર્મકાંડી બ્રાહ્મણ બન્યા છે. 9 પુત્રોએ કર્મનો માર્ગ લીધો, 9 પુત્રો યોગેશ્વર થયા,